આ વર્ષા મારો ફોન નથી ઉપાડી રહી. આપણને ફોન કરીને અહીંયા બોલાવે છે ને અહીંયા છે જ નહીં. અંકલ, માણસ એટલે જ આપણાથી દૂર ભાગે જ્યારે એની નિયતમાં ખોટ હોય. મારે સિક્સ સેન્સ કહે છે વર્ષાબેન કંઈક ને કંઈક તો ષડયંત્ર કરી રહ્યા છે. આઈ થિંક યુ આર રાઈટ. મને પણ આ જ ડાઉટ છે. ધેટ મીન્સ વી આર ઓન ધ રાઇટ ટ્રેક. યસ હર્ષ, મને તો એવું પણ લાગે છે કે વર્ષા આ કોઈ કિયારાના ષડયંત્રમાં ભાગ લઈ રહી છે. વાત વિચારવા જેવી તો છે. અંકલ, હું એક કામ કરું છું, હું વર્ષાબેનને કોલ કરું. આ કેમ વર્ષાબેનને ફોન કરે છે? શું થયું? હા, લોકો તમને કેમ કોલ કરે છે? હા, કોણ? હવે હું શું કરું યાર? આને શું જવાબ આપું? એક તો આ લોકોના ફોન પર ફોન આવ્યા કરે છે અને બીજી બાજુ ટેન્શન પર ટેન્શન. જો મારા માણસોએ મારું કામ નહીં કર્યું હોય ને તો આજે હું સોલિડ ફસાઈ જઈશ. આ વર્ષાબેન હજી પણ મારો ફોન રિસીવ નથી કરતા. નાવ ખબર નહીં હર્ષ, હું પણ એ જ વિચારું છું કે આ બધું શું થઈ રહ્યું છે. વોટ ઇઝ ધીસ વર્ષાબેન? હા, વોટ ઇઝ ધીસ? પણ કઈ ના જોઈએ મારે. હું સીધા શબ્દોમાં કહું છું તો તમને સમજાતું નથી. જ્યારે ઘરની બહાર કાઢી મૂકીશ પછી સમજાશે તમને. લાગે છે તમને સીધી રીતે નહીં ખબર પડે. મારે તમને ઘરની બહાર કાઢવા જ પડશે. વર્ષાબેન ચાલો. ક્યારા પ્લીઝ આવું નહીં કર. કિયારા, એક વાત કાન ખોલીને સાંભળી લેજો. હવે વર્ષાબેનના પક્ષમાં કોઈ પણ બોલ્યું છે ને તો એમને પણ આ ઘર છોડીને જવું પડશે. હવે તો તમને હું ટોલરેટ નહીં જ કરું. ચલો કેરા, પ્લીઝ તો આવું ના કર. કેરા પ્લીઝ. શું કરે છે તું? અને આટલી બધી વાર શું કામ લાગી તને? કામ ડન મેડમ. હોલ ડન. હા, તમે કહ્યું હતું એ પ્રમાણે બધું જ કર્યું છે. વેરી ગુડ. હવે તમે રેસ્ટ કરો. હા, ચાલો, સરસ. મારું એક ટેન્શન તો દૂર થયું. હવે વાત રહી આ વર્ષાબેન. તો ચેસની રમતમાં પ્યાદા મરવા માટે જ રમતા હોય છે. બસ આ વર્ષાબેન પણ મારા માટે એક પ્યાદું જ છે. કિયારા બેટા, પ્લીઝ એને છોડ દે. વર્ષાવતી, હું તારી માફી માંગુ છું. હવે પછી આવી ભૂલ ક્યારે નહીં કરે. પ્લીઝ જરા સમજવાનો પ્રયત્ન કર ને. અરે મારી મીઠડી, તું તો સમજ બેટા. અરે તું તો મારી ડાઈ દીકરી છે ને. અરે સ્ત્રીની જાત અને અડધી રાત્રે ઘરની બહાર કાઢી મૂકીએ તો સારું લાગે? હા બેટા, એ અડધી રાતે ઘરની બહાર જશે અને એની સાથે કંઈ અજુગતું બનશે તો એ દોષનો ટોપલો તારામાંથી આવશે. મહેરબાની કરીને એને ઘરની બહાર ના કાઢીશ. સંભાળ મારું ક્રિશ. બેસો. સંભાળીને ઉર્મિલાબેન, સંભાળીને. આરામથી, આરામથી. ક્રિશ. ઉર્મિલાબેન, ઉર્મિલાબેન શાંત થઈ જાઓ. હા મમ્મીજી, પછી તમારી તબિયત ખરાબ થઈ જશે. હર્ષ અને રાધાના પપ્પા ગયા છે ને, હમણાં આવી જશે એ લોકો. જ્યાં સુધી હું મારા ક્રિશને ના જોઈ લઉં ત્યાં સુધી મારું મન શાંત નહીં થાય. નીલા, ક્રિશ ક્યાં છે? મમ્મીજી,
તમને માતાજી પર અતૂટ વિશ્વાસ છે ને? તમે એમના પર વિશ્વાસ રાખો. એ આપણા કૃષ્ણ કંઈ નહીં થવા દે. માની ચિંતાની આગને તો ઈશ્વર પણ શાંત નથી કરી શકતો. ઉર્મિલાબેન, તમે નાહકની ચિંતા કરી રહ્યા છો. રશ્મિબેન, તમે રાજેશભાઈને પૂછો ને એકવાર. હા, ઠીક છે, હું કરું છું વાત. હા, કરું છું. મને તો એ જ નથી સમજાતું કે આ વર્ષાની વાત સાચી છે કે કિયારાની કોઈ નવી રમત છે. અંકલ, બંને સાથે ભેગા મળીને તો કંઈક. રશ્મિનો ફોન. હા રશ્મિ, ક્યાં છો તમે લોકો? ઘરના બધા તમારા ફોનની રાહ જોઈ રહ્યા છે. અમે લોકો અસમંજસમાં છીએ. કેમ? શું થયું? બધું ઓકે છે ને? વાત એમ છે રશ્મિ કે વર્ષાએ અમને જે લોકેશન મોકલ્યું હતું ત્યાં અમે પહોંચી ગયા છીએ, પણ અહીંયા તો કોઈ છે જ નહીં. શું? ખબર નહીં રશ્મિ, પણ મને અને હર્ષને સ્ટ્રોંગ ફીલ થઈ રહ્યું છે કે કંઈક તો ગડબડ છે. એટલે હજી તમને ખબર નથી પડી કે ક્રિશ ક્યાં છે? ના રશ્મિ, અમે વર્ષાને કહ્યું હતું કે અમે પહોંચીએ નહીં ત્યાં સુધી તું લોકેશન પર જ રહેજે, પણ એ તો અહીંયા છે જ નહીં. તો તમે એક કામ કરો ને, તમે એને ફોન કરો ને. કર્યા રશ્મિ, બહુ ફોન કર્યા, પણ એ ફોન જ નથી ઉપાડતી. હે ભગવાન, આ બધું શું થઈ રહ્યું છે? રશ્મિ, ક્રિશનો ફોન પણ બંધ આવે છે. શું? તો હવે એક જ રસ્તો છે. શું? પોલીસ કમ્પ્લેન. હા, બરાબર છે. તમે તમને જે યોગ્ય લાગે ને એ કરો પ્લીઝ. પણ અમને જણાવતા રહેજો. હા, અમને જણાવતા રહેજો. હા રશ્મિ, તું ઉર્મિલાબેનનો ખ્યાલ રાખજે. ડોન્ટ વરી, હું એમની સાથે જ છું. પણ તમે આગળ જે કંઈ પણ થાય મને ફોન કરીને જણાવજો. હા. ઠીક છે, હવે હું ફોન મૂકું છું. હા. અંકલ, હવે મને આ વર્ષાબેન પર બહુ ગુસ્સો આવી રહ્યો છે. મન તો થાય છે કે હમણાં એમના ઘરે જાઉં અને એમની પાસે જવાબ માંગુ. હર્ષ બેટા, અત્યારે વર્ષા મહત્વની નથી, ક્રિશને શોધવો વધારે મહત્વનું છે. પણ અંકલ, બેટા, વર્ષાના ભેદવરમ તો આપણે પછી પણ શોધી શકીશું, પણ ક્રિશ જો આપણને તાત્કાલિક ન મળ્યો ને તો આજીવન એનું દુઃખ આપણા મનમાં રહેશે. યુ આર રાઈટ અંકલ. ચાલ, પહેલા આપણે પોલીસ સ્ટેશન જઈએ અને પછી કંઈક વિચારીએ. હા, યસ, ચાલો. કેવું છે ઉર્મિલાબેનને હવે? સારું છે. હું એમના માટે કોફી બનાવી લાવું, એ પીશે ને તેમને સારું લાગશે. ના, રહેવા દો. મને કંઈ જ ખાવા પીવાની ઈચ્છા નથી. ઉર્મિલાબેન, તમે આવું ના કરો. જ્યાં સુધી હું મારા કૃષ્ણને જોઈ ના લઉં ત્યાં સુધી મારું મન અશાંત જ રહેશે. પ્લીઝ રશ્મિબેન, મને મારા ક્રિશને મળવા લઈ જાઓ. મારા ક્રિશ પાસે લઈ જાઓ. ઉર્મિલાબેન, પ્લીઝ થોડી હિંમત રાખો. ભાભી, તમે ભાઈ સાથે વાત કરી? હા મિતા, વર્ષાએ જે લોકેશન મોકલાવ્યું હતું ને એ લોકો ત્યાં પહોંચ્યા, પણ ત્યાં તો કોઈ જ નથી. હા ઉર્મિલાબેન, મને લાગે છે કે વર્ષા ખોટું બોલે છે. ક્રિશને કંઈ નહીં થયું હોય. મારા મનમાં જે ચિંતા જાગી છે એ ચિંતાને ક્રિશ જ દૂર કરી શકે. હું જ્યાં સુધી મારા ક્રિશને ના જોઉં મારું મન શાંત નહીં થાય, મારું મન નહીં માને. ભગવાન આપણા કૃષ્ણને કંઈ નહીં થવા દે, આપણા કૃષ્ણની રક્ષા કરશે. મને મારા માતાજી પર પૂરેપૂરો વિશ્વાસ છે. એ મારા કૃષ્ણને કંઈ જ નહીં થવા દે.
નીલા જા તું જઈને મંદિરમાં દીવો કર. હા 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 મમ્મીજી. કૃષ્ણ થાય નહીં થાય. કઈ નહીં થાય. માતાજી આગળ કરેલો દીવો હમણાં તમારે કૃષ્ણ ફોટા આગળ કરવો પડશે, કારણ કે મરેલાઓનું બેસણું થાય, રક્ષા નહીં. બા, પપ્પા, તમારા લોકોના કહેવાથી હું અમને માફ કરું છું. થેન્ક યુ. તારો ખૂબ ખૂબ આભાર બેટા. વર્ષાબેન, હવે જો પાછું આવું કંઈક થયું છે ને તો મારાથી ખરાબ કોઈ જ નહીં હોય. તમને શું લાગે છે આજે જે કંઈ પણ તમે કર્યું એના વિશે મને ખબર નહીં હોય? કિયારા શું બોલે છે? ક્યાંક એને ખબર તો નથી પડી ગઈ કે હું એનો પીછો કરતી હતી? હવે આવી ભૂલ કરી છે ને તો આ ઘરના દરવાજા તમારા માટે કાયમ માટે બંધ થઈ જશે. અને હા, તમારા માટે તો ખરા જ, પણ સાથે સાથે તમારા દીકરા આદિત્ય માટે પણ. કિયારા, કિયારા, સોરી, હું આવી ભૂલ ક્યારે નહીં કરું. હવે પ્લીઝ મને માફ કરી દે. ગુડ. વર્ષા, વર્ષા તને શું તકલીફ છે? પપ્પા, પપ્પા મારી શું પપ્પા પપ્પા કર્યા કરે છે? અરે એક તો તું પતિનું ઘર છોડીને આવી છે, કમાવાની તારામાં ત્રેવડ નથી. અરે કેરાની મહેરબાનીથી તું અને તારો દીકરો એશો આરામની જિંદગી જીવી રહ્યા છો. જરા સમજવાનો તો પ્રયત્ન કર. વર્ષા, તારા આવા વર્તનના લીધે તારા દીકરાનું ભવિષ્ય ન બગડે એનું ધ્યાન રાખજે. વર્ષા, એક વાત યાદ રાખજે, સમય છે ને કોઈને કહીને નથી બદલાતો. જા હવે, આ તારી બેગ લઈને તારા રૂમમાં જા. મારી આંખની સામે શું ઊભી છે? જા અંદર. એક મિનિટ. મારી વાતનો જવાબ આપ. મને એક વાત કહીશ? અડધી રાતે અમને કયા વગર તું ક્યાં ગઈ હતી અને કારણ શું હતું એનું? આ લોકોને સાચું કહી દઉં કે નહીં? હવે તને સાપ સૂંઘી ગયો છે કે શું? જવાબ આપ ને. હું તમને લોકોને સાચું કહું છું, પણ તમે લોકો મને પ્રોમિસ આપો કે તમે કિયારાને કોઈ જ વાત નહીં કરો. ઠીક છે, બોલ. પપ્પા, જ્યારે કિયારાને હું જમવા માટે બોલાવવા ગઈ હતી ને ત્યારે મેં સાંભળ્યું કે ક્રિશનો જીવ જોખમમાં છે. પછી 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 મને એના પર શંકા થઈ, એટલા માટે મેં એનો પીછો કર્યો. પણ જ્યારે હું એનો પીછો કરી રહી હતી ત્યારે આગળ જઈને કઈ ગલીમાં વળી ગઈ મને કંઈ સમજાયું જ નહીં, અને ત્યાં એને હું બહુ શોધતી રહી. પછી જ્યારે હું પાછી આવતી હતી ત્યારે મને એક છોકરાનો એક્સિડન્ટ થયેલો દેખાયો, એટલા માટે હું એના નજીક ગઈ. કોણ હતો એ છોકરો? ક્રિશ. આ તો શું બોલે છે? હા પપ્પા, પહેલાં તો મને પણ ખબર નથી કે એ છોકરો ક્રિશ છે, પણ મેં જ્યારે આધાર કાર્ડ ચેક કર્યું તો એમાં ક્રિશનો ફોટો દેખાયો, ત્યારે મને ખબર પડી કે ક્રિશ છે. તો એને કેવું છે બેટા? દાદી, મેં એના ધબકારા અને શ્વાસ ચેક કર્યા હતા, પણ શું? પણ દાદી, એના શ્વાસ અને ધબકારા બંધ થઈ ગયા હતા. મેં આ બધું કહેવા માટે હર્ષભાઈને ફોન પણ કર્યો હતો, અને એ લોકો આવે ત્યાં સુધી હું ક્રિશ જોડે જ ઊભી રહેવાની હતી, પણ એ લોકો આવે એ પહેલાં તમે મને ફોન કરીને ઘરે બોલાવી લીધી. પપ્પા, અરે પણ તારે મને કેવું જોઈતું હતું ને, તો હું તરત ત્યાં આવત.
પપ્પા પપ્પા મેં તમને કહેવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ તમે મારી વાત જ સાંભળવા તૈયાર નહોતા. વર્ષા બેટા, ભલે આપણે ક્રિશ સાથે દુશ્મની છે, પણ દુશ્મનીમાં આપણા દુશ્મનને મોત મળે એવું તો ક્યારે આપણે સપનામાં નથી વિચાર્યું. વર્ષા બેટા, દુશ્મની સંબંધ વચ્ચે હોય, માણસ વચ્ચે હોય, પણ જીવમાં ક્યારેય દુશ્મની ના હોય. આપણે ક્યારેય એવું ના ઈચ્છીએ કે કોઈનો જીવ જાય. પપ્પા બા રાજેશ અંકલને હર્ષ એટલા જ માટે મને ફોન કરી રહ્યા હતા, પણ ખબર નહીં એ લોકો મારા વિશે શું વિચારતા હશે. અરે એ લોકોને જે વિચારવું હોય એ વિચારે. જા તું જઈને સુઈ જા તો. અને સાંભળ, હવે પછી અમે કિયારાથી તને નહીં બચાવી શકીએ, એટલે તું ચેતીને રહેજે. જો વર્ષા, ઘરમાં આગ લાગી હોય ને ત્યારે બાજુવાળાના ઘરમાં પાણી નાખવા ના જવાય. પોતાને અને પોતાના દીકરાને સાચવીને ઘરમાં બેસી રહે છાની માની. બાપ આ બધું કેવી રીતે થયું? પ્રવીણ, ખરેખર ક્રિસ હવે આ દુનિયામાં નહીં રહ્યો હોય. બાપ, એ તો મને કેવી રીતે ખબર પડે? કિયારાએ કહ્યું કે કામ પતી ગયું છે. રશ્મિનું કહેવું એવું છે કે ત્યાં કોઈ છે જ નહીં. આનો જવાબ હવે એક જ વ્યક્તિ આપી શકે છે. હાર્દિકને એવું લાગે છે કે આ દુનિયામાં એના કરતાં વધારે હોશિયાર કોઈ જ નથી. પણ મિસ્ટર રાજેશ પરીખ, આ કિયારાએ આ વખતે એવા પાસા ફેંક્યા છે ને કે કોઈને ખબર જ ના પડે કે રમત રમવી, છોડવી કે પછી હારવી. Oh, Devil is calling me. Yes, Devil. આ બધું શું છે કિયારા? શેની વાત કરે છે? અરે તે કહ્યું કે ક્રિશનું કામ પતી ગયું છે. હા, તો થઈ જ ગયું છે ને. અરે પણ રશ્મિના મોઢે મેં એવું સાંભળ્યું કે હર્ષ અને આરપી જ્યારે ત્યાં ગયા ને તો ત્યાં કોઈ હતું જ નહીં. Yes, she is absolutely right. એટલે તે ક્રિશની લાશને ગાયબ કરી? હા સોફિયા, જો એ લાશ ત્યાં મળી જાત તો આપણને જ પ્રોબ્લેમ થાત ને. અરે એવો તો શું પ્રોબ્લેમ થાત? અરે ફિયા, ક્રિશ જ્યારે એની છેલ્લી ઘડીઓ ગણતો હતો ને ત્યાં વર્ષાબેન આવી ગયા હતા અને એમને ક્રિશના ઘરવાળાઓને ફોન કરીને બધું જણાવી દીધું. ઓહ, હેમ. હા, અને મારા સો કોલ્ડ વર્ષાબેન ડાયા બનીને ત્યાં ઊભા રહ્યા. એમને એમ હતું કે ક્રિશના ઘરવાળા આવે, ક્રિશને સોંપે અને એમને ચા નાસ્તો કરાવીને ત્યાંથી નીકળે. તો તું પછી તે વર્ષાને ત્યાંથી હટાવી કેવી રીતે? સિમ્પલ છે. મેં પપ્પાની સામે એક નાટક કર્યું. એમને એવું કીધું કે વર્ષાબેન આટલી અડધી રાત્રે ઘરની બહાર ગયા છે, તો એમને વર્ષાબેનને કોલ કરીને બોલાવી લીધો અને પછી મેં મારા માણસને ફોન કર્યો. તમે લોકો હમણાં ને હમણાં એક્સિડન્ટવાળી જગ્યા પર પહોંચો અને ત્યાં લાશ છે ને એને બીજી જગ્યા પર શિફ્ટ કરી દો અને ત્યાંના બધા જ પુરાવા ક્લિયર કરી નાખો. સમજી ગયા? ગુડ. એટલે પછી મારો માણસ ત્યાં પહોંચ્યો, ક્રિશની લાશને હટાવી દીધી અને ત્યાં કંઈ બન્યું જ ના હોય ને એવી રીતે એ જગ્યા ક્લીન કરી દીધી. અચ્છા, એટલે તે બધા જ પ્રૂફ હટાવી દીધા એમ ને? હા. વેરી ગુડ, ઇમ્પ્રેસિવ. હવે તું ડેવિલની ટીમની હોય ને એવું લાગે છે. થેન્ક યુ ફિયા. તારો ભાઈ તો ત્યાં ટેન્શનમાં હશે ને કે ક્રિશ ગાયબ ક્યાં થઈ ગયો. એ વિચારતો હશે કે માણસને દાટ્યા વગર કે બાળ્યા વગર ગાયબ કેવી રીતે કરો. યુ આર સો સ્માર્ટ. હા, આપણા પ્લાન પ્રમાણે બેમાંથી એક જણ તો ઈશ્વરના ઘરે પહોંચી ગયો. હવે બાકી રહ્યો આરપી. હા ફિયા,
એ પણ આવી જ રીતે ગાયબ થઈ જશે અને હું એની સરપ્રાઈઝ તને આપીશ. હું એ દિવસની રાહ જોઈશ. બસ તું ખાલી વર્ષાનું ધ્યાન રાખજે. એ તારી લંકાની વિભીષણ છે, એ જ આગ લગાડશે. હા, મારે હવે એને એની લિમિટ બતાવવી જ પડશે ફિયા.